મુન્દ્રામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે મુન્દ્રામાં આવેલો મધ્યમ સિંચાઈનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો થયો છે। કચ્છમાં પ્રથમવાર મધ્યમ સિંચાઈનો ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે મુન્દ્રામાં 1 વર્ષ સુધી પાણીની કોઈ તંગી નહીં રહે। એ જ રીતે જિલ્લાની નાની સિંચાઈના વિવિધ ડેમમાં 2 ફૂટથી લઈ 12 ફૂટ સુધી નવા નીર આવ્યા છે। એક નજર કરીએ કયા ડેમમાં કેટલા ફૂટ નવા નીર આવ્યા તેની વિગત પર। તો પાછોતરી મેઘમહેર સાથે કચ્છમાં સિઝનનો કુલ વરસાદ 72% પાર કરી ગયો છે। આંકડાકીય વિગત પર નજર કરીએ તો મુન્દ્રામાં સિઝનનો 114% વરસાદ વરસી ગયો છે, જ્યારે માંડવીમાં સિઝનનો કુલ વરસાદ 101.48% વરસી ગયો છે। અંજારમાં 99.49% વરસાદ વરસ્યો છે, તો જિલ્લાના 4 તાલુકામાં 60થી 80% વરસાદ વરસ્યો છે, જ્યારે રાપર, અબડાસા અને લખપતમાં 50%થી ઓછો વરસાદ નોંધાયો છે। ચોમાસાની ઋતુના આગમન સાથે જ કચ્છમાં કૃષ્ણ ભગિનીએ કાળો કેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે અમે રજૂ કરીએ છીએ વીજળીની વિનાશક શક્તિ અને તેનાથી બચવા અંગેના ઉપાયો સૂચવતો એક ખાસ અહેવાલ। વાદળોમાં રહેલી ઠંડી હવા અને પાણીના કણ સાથે વાતાવરણની ગરમ હવાના ઘર્ષણથી વીજળી ઉત્પન્ન થાય છે। વીજળીના 3 પ્રકારો છે। વાદળના આંતરિક ટકરાવથી સર્જાતી ઇન્ટ્રા ક્લાઉડ એટલે કે આઈસી વીજળી, 2 વાદળના પરસ્પર ટકરાવાથી ઉત્પન્ન થતી ક્લાઉડ ટુ ક્લાઉડ એટલે કે સીસી વીજળી, અને વાદળ પૃથ્વીના વાતાવરણના ટકરાવાથી પેદા થતી ક્લાઉડ ટુ ગ્રાઉન્ડ એટલે કે સીજી વીજળી। 3 પ્રકારોમાં સીજી વીજળીનો પ્રકાર માનવજાત માટે ખતરારૂપ છે। વીજળીનું વિજ્ઞાન ઘણું રસપ્રદ છે। વીજળીના વિજ્ઞાનને ફલ્મોનોલોજી કહે છે। આકાશી વીજળી ત્રાટકવાનો ભય એસ્ટ્રાફોબિયા તરીકે ઓળખાય છે। આખું વર્ષ વિશ્વમાં દર સેકન્ડે 40-50 વખત વીજળી ઉત્પન્ન થતી રહે છે। વીજળીના એક લીસોટામાં 1 થી 10 બિલિયન જૂલ ઉર્જા મુક્ત થાય છે, એટલે કે તેમાં 30,000 થી લઈને 50,000 એમ્પિયર સુધીની વીજળી હોય છે। સાદી ભાષામાં કહીએ તો વીજળીના 1-2 સેકન્ડ માટે સર્જાતા લીસોટામાં એટલી ઉર્જા હોય છે કે તમારા ઘરનો બલ્બ 6 મહિના સુધી 24 કલાક પ્રજ્વલિત રહી શકે। વીજળી જ્યાં પડે ત્યાં ભયંકર શોક વેવ સર્જાય છે। શોક વેવના કારણે આસપાસની ઠંડી હવાનું આંકુચન સંકોચન થાય છે, જેના કારણે પ્રચંડ કડાકો સંભળાય છે। કચ્છમાં દર વર્ષે ચોમાસામાં વીજ પ્રપાતના કારણે સંખ્યાબંધ અબોલ પશુઓ અને માનવીના મોત થાય છે, ત્યારે એ જાણવું પણ કામનું છે કે વીજળી પડવાની હોય તે પહેલા તેના સંકેત માનવીને મળી જાય છે। આપણી આસપાસમાં વીજળી ત્રાટકવાની હોય તેની થોડીક સેકન્ડ પહેલા જ એકાએક માથાના વાળ અને શરીરના રૂંવા ઊભા થઈ જાય છે। શરીરની ચામડી પણ ઝણઝણવા માંડે છે। કાનમાં તમરા બોલતા હોય તેવો વિચિત્ર અવાજ સંભળાય છે। લોખંડ કે અન્ય સુવાહક હોય તેવી ધાતુની ચીજ વસ્તુઓ ધ્રુજવા માંડે છે। વીજળી જીવલેણ સાબિત થઈ શકે છે, ત્યારે તેનાથી બચવાના ઉપાયો પણ આપણે જાણી લેવા જોઈએ। વરસાદી વાતાવરણમાં ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા થતા હોય ત્યારે બહાર ખુલ્લામાં જવાનું ટાળવું જોઈએ। વીજળીથી બચવા ક્યારેય વૃક્ષ કે વીજ થાંભલાનો આશરો ના લો, કારણ કે તે વધુ ઘાતક નીવડી શકે છે। વીજળીના કારણે ઝાડના થડમાં રહેલો ભેજ તત્કાળ શોષાઈ જાય છે અને આખું થડ ફાટી જતું હોય છે। એ જ રીતે વીજ પ્રપાત થતો હોય ત્યારે લોખંડની કાંટાળી વાડ કે અન્ય વિદ્યુત સુવાહક પદાર્થોથી દૂર રહો।
વીજળીના કડાકા ભડાકા થતા હોય તો સ્વિમિંગ પુલમાં નહાવાનું કે નદી નાળા તળાવ આસપાસ જવાનું કે તેના પાણીમાં ઉતરવાનું ટાળો. ધોધમાર વરસાદને વીજળીના કડાકા ભડાકા થતા હોય તો તત્કાળ નજીકના કોઈ મકાનમાં આશરો લેવો હિતાવહ છે. જો તમે કાર કે બસમાં સવાર હો તો તેમાં જ બેસી રહો, કારણ કે કાર કે બસ પર વીજળી પડશે તો તેના પતરાના કારણે તમારો બચાવ થઈ જશે. જો કે તેમાં બેઠા હો ત્યારે તેમાં રહેલા ધાતુના હાથા કે સપાટીને સ્પર્શ કરવાનું ખાસ ટાળો. શરીર પર પહેરેલા દાગીના, ખિસ્સામાં રહેલા ચલણી સિક્કા વગેરે વિદ્યુત સુવાહક છે. વરસાદી તોફાનમાં ફસાયા હો તો તેને શરીરથી દૂર કરી દેવા હિતાવહ છે. કાનમાં ઇયરફોન લગાવી ગીતો સાંભળતા હો તો ઇયરફોન બહાર કાઢી લો. જો ઘરમાં બેઠા હો તો પણ વીજળી જીવલેણ બની શકે છે. ઘરની આસપાસ તેજ લીસોટો થાય કે કુતૂહલવશ તેને જોવા તરત બહાર ન દોડી જાઓ. આવા સંજોગોમાં ઓછામાં ઓછા અડધો કલાક ઘરમાં જ બેસી રહો. એકના એક જ સ્થળે વીજળી ફરીવાર પણ ત્રાટકી શકે છે. વીજ તાંડવ વચ્ચે ઘરમાં બેઠા હો ત્યારે પણ સતર્ક રહો. દિવાલને અઢેલીને ઊભા ન રહો. આવા સમયે નળના પાણીથી વાસણ ધોવાનું કે નહાવાનું ટાળો. ઘરમાં ભેજવાળી સપાટી હોય ત્યાંથી દૂર થઈ જાઓ. ઘરમાં રહેલા વીજ ઉપકરણોથી દૂર રહો. શક્ય હોય તો તેના પ્લગ બહાર કાઢી દો, જેથી મોંઘા વીજ ઉપકરણોને પણ થતું નુકસાન અટકી શકે. વીજ તાંડવ વચ્ચે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તે જીવલેણ બની શકે છે. જેના પર વીજળી પડે તે વ્યક્તિને તત્કાળ સારવાર આપો. તેને અડવાથી આપણને પણ કરંટ લાગશે તેવી માન્યતા ભૂલ ભરેલી છે. વીજ પ્રપાત વખતે તેનાથી બચવા જમીન પર સૂઈ જવું વધુ ઘાતક નીવડી શકે છે. તેના બદલે તમારા ઘૂંટણ સુધી તમારું માથું વાળી લેશો તો વીજ પ્રપાતથી તમારા શરીરને ઓછું નુકસાન થશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. ગાંધીધામમાં એક પરપ્રાંતીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી બાદમાં લગ્નની લાલચ આપી પ્રેમીએ જાતીય દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ગાંધીધામના સપનાનગરમાં રહેતી 21 વર્ષીય પીડિતા મૂળ તમિલનાડુની વતની છે. શહેરની FCI કોલોનીમાં રહેતા રાજુ રામદાસ વિંદ નામના યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. રાજુએ લગ્નની લાલચ આપી 21 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. રાજુએ માંડવી અને ગાંધીધામમાં ભાડે મકાન રાખી યુવતીનું જાતીય શોષણ કર્યું હતું. બાદમાં લગ્ન કરવાના બદલે રસ્તે રઝળતી કરી દેતા પીડિતાએ તેની વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રાજુની ધરપકડ પણ કરી લીધી છે. સમાચારોમાં આગળ વધીશું, પણ તે પહેલા આ નાનો વિરામ.